અને હવે અન્ય સમાચારની વાત મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં સ્કીમ નંબર 136 વિસ્તારમાં આવેલા એક ઈવી શોરૂમમાં ભીષણ આગ લાગી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી આગને કારણે ઉપરના માળે લોકો ફસાઈ ગયા હતા. 6 પરિવારના અંદાજે 20 લોકો બિલ્ડિંગમાં ફસાઈ ગયા. ઘટનાને પગલે આસપાસના લોકો અને સ્થાનિકોએ તાત્કાલિક મદદ હાથ ધરીને સીડી મૂકી ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. ભારે દોડધામ વચ્ચે તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. તો મધ્યપ્રદેશના ઇન્દોરની આ ઘટના છે, જ્યાં એક શોરૂમમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આગ ઉપરના માળ સુધી પ્રસરી ગઈ હતી, જેના કારણે 6 પરિવારના 20 જેટલા લોકો હતા તે ઉપરના માળે ફસાઈ ગયા હતા. જોકે ઘટનાની જાણ થતાની સાથે તાત્કાલિક આસપાસના લોકો દોડી આવ્યા અને ત્યાં સીડી મૂકી સીડીની મદદથી તમામ લોકોનું રેસ્ક્યુ કરી અને જીવ બચાવી લેવામાં આવ્યો હતો. જોકે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા છે.